જો જીગરભાઈ આપણે ચોમાસામાં વાવેતર થાય એવું નહીં બરોબર લાગતું. વાવેતરમાં તો આપણને ચો પેલું એ કરીએ, આપણે ચો કોઈ દાડો ખેતરમાં જઈએ. ચમ ભાઈ યાર, અમારે તો વાવેતર વરસાદ વધારે પડે તો ઉગતું જ નહીં કોઈ. આપણે તો કોઈ દાડો ખેતરમાં જાતા નહીં. એ વાત સાચી ભાઈ તમારી. ખેતરમાં હોય પેલો ગોડો જો આ જે ગોડાની જિંદગી હું જોજે. પણ આપણે યાર એની મજાક ના કરે ભાઈ, કોઈક પરિસ્થિતિનો મારેલો છે તાની ની આવી હાલત લે પણ આ હું ગોડો જીગરભાઈ ફરાય જોજે એનામ સાર હે કોઈ કપરો. જીગરભાઈ એક વાત કહું, હા ખોટું ના લગાડતા પણ. હા બોલો બોલો. આપણા કતિયા ગોડો હારો બોલો. ચમ ગોડો હારો આપણા કહી દે એટલે આપણો જો આમ તઈ લુગરે ચાર એના કપરો જુઓ. એ વાત સાચી, પણ આપણા કતિયા હારો તમે માનો તો. આપણે નહીં માનતા. ચમ હારો આપણા કહી દે કયો ચમ હારો બોલો. શરત લગાવો તો હું તમને કહું. બોલો લગાવી શરત. શરત હેડો મારો હેડો. મારી શરત આપણા કરતા કઈ રીતના હારો તમે સાબિત કરી બતાવો. મુક કહું એ કરવું પડશે તમારો. હા હા આપણે કરવા તૈયારી છે. રેડી ને? રેડી રેડી. સારું હેડો તો જો આપણે આ ગોડાના ભારતાના આપણો મોબાઈલ નાખીએ. જો ગોડાનામાં સ્વાર્થ કે લાલચ નહીં હોય ને તો એ ગોડો આપણને પાછો આપશે. એટલે આ ગોડો લઈ જાય ના પાછો હાલે. તમે શરત હારી જાઓ ખોટી. અરે ભરે મારો મોબાઈલ જતો હાલ દેવો ગોડો લઈ જાય તો બોલો. હા તો વાંધો નહીં હાલે હેડો આપણે મારી દઈએ શરત. હેડો ફાઈનલ. ફાઈનલ હેડો. ભાઈ ફરતા નહીં હો. ના ના યાર. સારું હેડો તને મારી લઈએ. લે આ ગોડાની હું તમે પેલી એ કર કરો હોય યાર. હારી જાઓ ખોટી શરત. તમને હારવાની બીક લાગે કુ? મને તો બીક નહીં લાગતી, પણ એ ગોડો જોજો એનામ કશો સાર હા. આમાં ફોન નોખશો તો તમારો ફોન લઈ જાય મુગો. મુયો લઈ જાય પણ મને ગોડા પર ભરોસો. હાલે હેડો તમે ગોડાની વાત કરો ને આજ મૂકી જ દઈએ તમારો. સારું હેડો જોઈ લઈએ. લેજો આજ તમારો ફોન મૂકી દો. હા મારો હારી જાઓ તમે. હા વાંધો નહીં. જો ગોડો જોઈ લો. ભારત જ મૂકો તમે તાર. બોલાવો ગોડાને બોલાવો. એ તો ગોડો જોયો, ગોડાએ ફોન જોઈ લીધો. સારું હેડો આપણા બાજુમાં આવી જાઓ. હા એ હેડો જોઈએ. હેડો આપણે રિક્ષા પર હંતાઈ ગયા જોઈએ પેલા. સારું હેડો આવતા રહો. નહીં હા તે હેડો. બોલો આપડા સરસ જીતવી તો. હું કહું રાહુલભાઈ તમને. બોલો બોલો. હજુ ગોડાએ ફોન જોયો જ છે, લીધો નહીં. અને તમારી શરત હારવી ના હોય તો ફોન હજુ પાછું લઈ આવીએ આપણે. ના ના ભાઈ મારે તો સારું તોય વાંધો નહીં, પણ ગોડો કેવાય, ગોડો કેવાય યાર. એ ગોડો ને ફોન લીધા વગર નહીં રે. અને હજુ એ ગોડાએ ફોન નહીં જ લીધો. એ ગોડો ફોન લેશે ખરી ને ફોન તો આપણો હાલ છે ખરી. તો આપણે હંતાઈને જોઈએ. સારું હેડો જોઈ લઈએ. હા હેડો. ખાવું ખાવું ખાવું. આવું એ લાઈટ થાય લે. ગોડાએ ફોન લઈ આવ્યો લાગે. આવું હશે, શું હશે આવું? શું પડી ગયું હશે? પેલા બે ભાઈનું તો નહીં ભાઈ શોધવા દેજે. કેવા જ્યાં છે કદાચ એમના જોડે ખાવાનું મળી જાય તો મારું પેટ ભરાઈ જાય. ખાવાનું મળી જાય તો જ્યાં છે રે. પેલા ભાઈ એમનું હશે. લો ગોડો આવ્યો. લો ફોન લઈને આવ્યો ને. એ ગોડા ઓય એટલે હોભળો ખરા ગોડો હું કે આવ્યો જો ગોડો. ઓય હો ભાઈ હું તારા તો જો ફોન ખાવાનું લેવું તમારો. મારો મારો જો મને તો આ બધું નહીં જોતું, પણ મને ખાવું ભાઈ યાર. આ નહીં જોતું? નહીં જોતું, મારે ખાવું. 20,000 નું હો ભાઈ. મારે શું કરવા પૈસા? મારે ખાવું ભાઈ યાર. એટલે આ 100 મહિનાનું ખાવાનું થઈ જશે તારો માં. તો મારે ખાવું. મને ખાવાનું હાલો.
ખાવામાં તારા 20 રૂપિયા જોશે ને આ તારા 100 મહિનાનું ખાવાનું તમારી વસ્તુ તમે લઈ લો મને ખાવાનું હાલો અરે રાખી લે ને મને ખાવાનું હાલો જો જીગરભાઈ મને ખાવાનું હાલો ખાલી કોણની બૂટ પકડો ખાવાનું વાત હાલો સાચી. ખાલી ખાવું છે ને મને ખાલી ખાવું મને ખાવાનું હાલો બપાઈ આ તો ગોડું ગોડું કહેતા હતા પણ આ તો આપણા કરતા હોશિયાર નીકળ્યો. સર કે નહીં એ વાત સાચી યાર. આપવા આવ્યો ફોન આપણને. નકર ગોડો હોય તો યાર ફોન આપવા ના આવે. જોય આપી ભાઈ આપી હા ખાવાનું ખાવું હોય? હોટલ થી લઈએ શું ખાવું હે? ખાવાનું ખાવું જે હોય ખાવાનું હાલો તો રાહુલભાઈ ભાઈ પૈસા આપડે અમીર નું ખાવું ગરીબ નું ખાવું મને તો જે હોય બધું ચાલશે મને ખાલી ખાવાનું હાલો પણ ભાઈ અમારી અટક તને ખબર હે? અટક એ બધું મને નહીં ખબર પછી મને ખાલી ખાવાનું હાલો અને અટક ની ભેદભાવ ની નહીં ખબર પડતી ભાઈ અમે બહુ નેચી નાચના છીએ. મને ખાલી ખાવાનું હાલો અને રાહુલભાઈ ખાવાનું આપવું પડશે આપણે હવે. મને ખાલી ખાવાનું હાલો પણ તમે એ તો વિચારો અને નાત જાત ભેદભાવ પૈસા અમીરી ગરીબી એવું કોઈ નહીં ખબર પડતી યાર એ તો વાત સાચી તમારી પણ આને ખાવાનું તો આપણે આપવું જ પડશે ને. હા એ તો ખાવાનું તો તમારા તરફથી જ કેમ કે રહેશે. આપણે એનો આભાર માનવો પડે. આભાર તો ખરો પણ તમે મને એક વાત કહો સંસારી માણસ હારે કા ગોડો હારો ગોડા હારા. હું તમને કહેતો તો મારી ભૂલ થઈ ગઈ. હારામાં હારા ગોડા. આ જો. ગોડો રહ્યો ને એના તારે નહીં ખાવાનું આપ્યો આપે ખાવાનું. આપણો આ ગોડો રહ્યો ને એના નહીં પૈસા નહીં પડી નહીં સંસારની મોહ હા, એ વાત નહીં સાચી. ગરીબી અમીર થી કોઈ લેવા દેવા આપણા કરતા ગોડો હારો હારો ને તો બરોબર તો આપણે આને ખાવાનું આપવું પડશે હવે. હતો નહીં તે તમે રસ્તામાં જો એક હોટલ હે ને હા હોટલ આવો. એ તમે ખવડાવી દેશો ને હા ખવડાવી દઈશું. તો બરોબર અને આપણે માફી માંગીએ તમારી હો. ભલે ભલે એવું ખોટું આપણે શરત એવું શરત નું નહીં પણ શરત હારી ગયા. તમારી વાત સાચી યાર. એટલે ભાઈ આ કેવું છે ખબર હે તને હા. કે જે મંદિરમાં જાય ને હા. જે સંસારિક લોકો એના જોડે પૈસા હોય રૂપો હોય પાવર હોય હા. છતાં મંદિરમાં ભગવાનને આગળથી નું કે ખબર હે હે મારા રોમ કઈ દ્વારકા વાળા મને આ આપો પેલું આપો એ ભીખ જ માગશે અને આ ગોડો રહ્યો ને કોઈ દાડો મંદિરના પગથિયે નહીં ચડો અને કોઈ દાડો મંદિરના પગથિયે ચડીને હાથ લોબા નહીં કરો કે મને તમે આ આપો પેલું આપો એટલે પેલો ભિખારી કોણ થયું એ વાત તો સાચી. ભીખ આપણે માગીએ કે એ માગીએ આપણે ભિખારી છે. આપણે ભિખારી હમ. અને બીજું આપણે ભિખારી માગીએ ને આપણે એને કહીએ અસલમાં ભિખારી એ નહીં આપણે ભિખારી આપણે છીએ. એ વાત સાચી તમારી. સંસારિક વાળા થઈને આપણે એને ભિખારી કહીએ નકર હું તો ખુદ ને પેલો એ માનતો તો બહુ મોટો કહું આ ભિખારી શું આવે આવા ભિખારી તો ખાલી રખડીને પેલું એ જ કરે. સાચી વાત ના તું ચિંતા ના કરી એટલે આનો આપણે ખવડાવી દઈએ. ખાવાનું હાલો તો હા. આ ભગવાનની એવી ચીવી લીલા હા તમારા જોડે રૂતબો પાવર પૈસા ઘણું બધું હે બધું બરોબર જ છે આપણા જોડે તો. અભિમાને ઘણું હે અભિમાને ઘણું છે છે ને પણ હવે અભિમાન ઉતરી ગયું. ઉતરી ગયું ને ઉતરી ગયું તો આપણને. બસ આપણે બીજું કોઈ જોઈતું નહીં ખાવાનું હાલો ખાવાનું હા ખવડાવી ખાવાનું આપીએ. હા ખવડાવીશું. હા, ચલો મને તમે ખવડાવશો હા ખવડાવીએ ખવડાવીએ. ખવડાવશો હા હા પેટ ભરીને ખાઈ ખવડાવશો? તું. પેટ ભરીને. તું ખાય ને હા હા મને તમે ખવડાવશો ભગવાન તમારું સારું કરશે તું ખાય ખરા ને? હા હું ખાય મને ભૂખ હા, તો એટલે લાગી બે ખવડાવીએ. દાડાથી જબર ચલો, ભૂખ્યો આને ખાવા હોય. દઈ દઈએ મને ભૂખ લાગી છે. ચાલ. રાહુલભાઈ હા ભાઈ આ તો આને સારી હોટલમાં ખવડાવીએ. સાચી વાત યાર તો આજે એને મારી ઓખીઓ ખોલી નાખી છે. તમારું મને જેટલું અભિમાન તોડી અભિમાન આવી ગયું નાખ્યું. તો આજે વાને આપણે સારી હોટલમાં ખવડાવીએ. એ વાત સાચી એ મને ખવડાવ હું થેલી લેતો આવું. ઓહો, હા થેલી ભરી જા મારે તમે થેલી લેજો. એ બુનહા ને થેલી લેતો આવું એના માટે તું તો ઠેલો લેતો હોય જા ભરી નાખી લેતો આવું. હા જીગરભાઈ હા બોલો ને રાહુલભાઈ. હું આ કાળિયા ઠાકર ની લીલા હા હા કે જેના જોડે પૈસા પાવર રૂતબો હોય અને મંદિરમાં આવીને ભીખ માગે હા એ વાત સાચી. સાચી ને અને એક આ ભિખારી કે જેના કોઈ મોહ માયા નહીં છતાં ભગવાન જોડે એવું કે ખાલી 2 ટાઈમ નું મારું પેટ ભરવાનું કરજો અને હા ભગવાનની એક લીલા જ હારી હે કે કોઈ જનાવર પશુ પક્ષી કે માણસ જ ના હોય ભગવાન ક્યારે કોઈને ભૂખ્યો નહીં રાખતો હા એ વાત સાચી. વાત સાચી કે ખોટી વાંચી હતી. અને જેના જોડે પૈસા હોય ને એ ક્યારે પોતા હાથમાં જેટલું પડ્યું હોય ને હું કોઈને થોડું પૂન કરવા નહીં માંગતા એ વાત સાચી. એવા લોકો માટે તમે શું કહેશો એવા લોકો માટે હું એટલું જ કહું છું કે મને તો અભિમાન હતો એટલે મને તો ખબર જ ના પડી હારી. હું તો મારા અભિમાનમાં જ ફરતો હતો. મતલબ બધા હતા તમારા જેવા જ છે અભિમાન વાળા એટલે કે મૂકો આવા ભિખારી તો શું કરે યાર. પણ ભિખારીએ આ જે દ્રશ્ય આપણને બતાવ્યું ને આપણે દેખાતું આપણી નજર નરી વખતે દેખાતું બતાવ્યું કે આપણે જે દાખલો મૂક્યો હા હા કે જે આપણે પેલું એ કર્યું હા તમારો ફોન મેં કીધું કે તમે ફોન મૂકી દો અને તમે ફોન મૂકી દીધો મેલ દીધો અને ભિખારી આપણને પાછો આપવા આવ્યો અને એને પાછો આપણને ફોન આપ્યો તો આપણને કેટલો ગર્વ થયો. જીગરભાઈ એક વાત કહું મગજમાં એક સારો વિચાર આવે કે શ્રી કૃષ્ણ રહ્યા ને એ પોતે હોનાની નગરી વાળા હતા અને પોતે ભગવાન હતા
પણ જ્યારે એમનું મરણ હતું ને એ મર્યા નતા, એમના મરણ માટે એમને ખાસું હેરાન થવું પડ્યું હતું. હા, એ વાત અને એમની હોનાની નગરી રહી ને પોતે ભગવાન હતા તોય ઉપર નતા લઈ જઈએ કે. નતા. અને પોતાનું મૃત્યુ માટે ઘણા રખડ્યા હતા. જો કદાચ ભગવાન થઈને આપણે ભેગા કરેલા પૈસા કે સોનાની નગરી ઉપર ના લઈ જઈ શકતા હોય તો આપણે તો મનુષ્ય છીએ ને. સારું હેનું અભિમાન આપણાને. મને બહુ અભિમાન આવી ગયો હતો. મને સારું, મને મારા ઉપર અભિમાન હતો. પણ હવે તો તમે બીજોનું અભિમાન તોડાવશો ને. હા હા, તોડાઈશ ને હવે તો 100% ને. 100%. ભલે ચલો પેલા ગાર્ડન ખવડાવી દઈએ. આ તો ચલો એને ખવડાવી દઈએ. ભલે. મિત્રો, તમને અમારા આવા વિડીયો ગમતા હોય તો અમારી સપનાની સફર ચેનલને હા. લાઈક કરો, શેર કરો, અને સબસ્ક્રાઇબ કરો. કમેન્ટ કરવાનું ના ભૂલતા હો. ભૂલતા જ નહીં.